નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ગુજરાતમાં અસામાજિક તત્વોએ કાયદો અને વ્યવસ્થા શબ્દને જ મજાક બનાવી દીધી છે। નથી આવા ટપોરીઓને ગુજરાત પોલીસનો ડર કે નથી આવા તત્વોને કાયદાનો ખૌફ। આ લોકોને તો બસ એક જ ધ્યેય છે કે કેવી રીતે ગુજરાતના શહેરોમાં શાંતિ ફેલાવી શકાય। કોઈ નફ્ફટ નબીરાઓ જીવલેણ સ્ટન્ટ કરી રહ્યા છે તો કોઈ પોલીસના ખૌફ વગર કાયદાના લીરે લીરા ઉડાડી રહ્યા છે। ક્યાંક મારામારી, ક્યાંક લૂંટફાટની ઘટનાઓ સામે આવી રહી છે। સવાલ એ ઉઠે છે કે ગુજરાત પોલીસના જવાનો શું કરી રહ્યા છે? શું તેઓ ખાલી ખુરશી પર બેસીને પગાર લેવાના જ ધણી છે? શું આ લોકો પર જનતાની સેવાની જવાબદારી નથી? આવા સવાલો સાથે જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટનો આ અહેવાલ। ક્યાંક ધોળા દિવસે ધીંગાણું, ક્યાંક લુખ્ખાઓ બન્યા બેફામ, ક્યાંક સિગારેટ પીવાની ના પાડતા મારામારી, કોઈકે તો લાકડી ધોકાથી એકબીજા પર કર્યા પ્રહાર। તો જૂનાગઢમાં તો પોલીસ પણ સુરક્ષિત નથી। ક્યાંક બુટલેગરોએ જ પોલીસને ધીબેડી નાખ્યા। બાપ રે બાપ, આ બધું શું થઈ રહ્યું છે ગુજરાતમાં? શું કાયદો અને વ્યવસ્થા જેવું કંઈ જ રહ્યું નથી? શું ખાખી એટલે ગુજરાત પોલીસ માત્ર નેતા, મંત્રી અને ધારાસભ્યોના કાફલા માટે જ છે? શું ગુજરાતમાં કાયદો સ્થાપિત કરવામાં પોલીસને આળસ આવે છે? કેમ કે સતત ધીંગાણાની ઘટનાઓ સામે આવે છે, સતત બુટલેગરોની દાદાગીરી સામે આવે છે। ગુજરાતમાં ચોરીની ઘટનામાં પણ સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે આ કાયદો વ્યવસ્થાની ગંભીર પરિસ્થિતિ વચ્ચે વધુ અનેક ઘટના સામે આવી, જેના પરથી સાબિત થાય છે કે ગુજરાત પોલીસનો ડર, ખૌફ લોકોમાં છે જ નહીં। બનાસકાંઠાના લાખણીના મોરાલ ગામેથી સામે આવેલા ખતરનાક દ્રશ્યો જુઓ। લાખણીમાં ધોળા દિવસે ભયંકર ધીંગાણું સર્જાયું। બે જૂથ વચ્ચે અથડામણ સર્જાતા માહોલ તંગ બન્યો। બંને જૂથ સામસામે લાકડી ધોકા લઈ એકબીજા પર તૂટી પડ્યા। કોઈ લાકડીઓ વડે, કોઈ ધોકા વડે તો કોઈ પોતાના હાથને જ લોખંડની પાઇપ સમજી એકબીજા પર એવી રીતે હુમલા કર્યા જાણે કે બંને જૂથ એકબીજાના જીવ લેવા માટે આવી ગયા હોય। આ કાયદાના લીરે લીરા ઉડાડતો આ વિડીયો લાખણીના મોરાલ ગામની સ્કૂલ બહારનો હોવાનો દાવો છે, જે હાલ વાયરલ થઈ રહ્યો છે। દાવો છે કે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા મામલે કેટલાક લોકો વચ્ચે બોલાચાલી થઈ, જે વાતે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા વાત મારામારી સુધી પહોંચી। જે બાદ બંને જૂથના લોકો લાકડી ધોકા લઈ એકબીજા પર આડેધડ પ્રહાર કરવા લાગ્યા। વિડીયોમાં 50થી વધુના ટોળાનું ધીંગાણું જોઈ શકાય છે। આ મારામારીમાં 4 થી પણ વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનો દાવો છે। જો કે ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। આ તરફ ડાયમંડ નગરી સુરતથી સામે આવેલા દ્રશ્યો જુઓ। સુરતમાં તો જાણે ગુંડાઓ બેફામ છે તેનો આ પુરાવો છે। સુરતના અઠવા લાઇનમાં યુવાનો વચ્ચે મારામારી થઈ, જેનું કારણ સાંભળશો તો તમે હસવા લાગશો। અઠવા લાઇનમાં થૂંકવા જેવી બાબતે ઝઘડો થયો। પોપટ મહોલ્લામાં રહેતા યુવાનો બાખડવા લાગ્યા। થૂંકવાનો ઝઘડો એટલો ચીકણો બની ગયો અને બબાલ એટલી ઉગ્ર બની ગઈ કે મારામારી સુધી વાત પહોંચી। યુવાનોએ ઝપાઝપી કરી, એકબીજા પર હુમલો કર્યો, ઢીકા પાટુનો માર માર્યો। એટલું જ નહીં, જોશમાં હોશ ખોઈ બેઠેલા આ તત્વોએ પોપટ મહોલ્લામાં વાહનોમાં તોડફોડ કરી। સોસાયટીમાં ઉગ્ર બબાલ થતા લોકો ડરી ગયા। આ અંગે પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ। જેમના માથે લોકોની સુરક્ષાની જવાબદારી છે, જેમના માથે લોકોની સલામતીની જવાબદારી છે, તે પોલીસ પણ ગુજરાતમાં સુરક્ષિત નથી। આ સાંભળી તમે પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હશો, પરંતુ આ સત્ય છે। ગુજરાતમાં પોલીસના રાજમાં ગુંડાઓ એટલા બેફામ બની ગયા છે કે હવે પોલીસ પર જ ભારે પડી રહ્યા છે। જૂનાગઢમાં એક યુવક અને એક યુવતીએ પોલીસ પર હુમલો કર્યો। આંબાવાડી વિસ્તારમાં પોલીસ જવાન ફરજ બજાવી રહ્યો હતો। બે લોકો ત્યાં આવ્યા। તેમને પોલીસે અડધી રાત્રે અહીં શું કરો છો તેવો સવાલ કર્યો અને ત્યાં જ પોલીસ પર જીવલેણ હુમલો કર્યો। એક વ્યક્તિએ પોલીસને પકડ્યો અને બીજા વ્યક્તિએ પોલીસને માર માર્યો। બસ આ જ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। હવે સવાલ એ છે કે જો પોલીસ પણ પોતાની સુરક્ષા નથી કરી શકતી તો પછી જનતાની શું કરવાની છે? મેં પૂછપરછ કર્યા કે ભાઈ તમે ક્યાંથી આવો છો?
અને શું કાલે અત્યારે નીકળ્યા છે. તો એને કીધું કે તું અમને પૂછવાવાળો કોણ? તો મેં કીધું મારી નોકરી છે અહીંયા, અને હું મારી નોકરી ઉપર હતો ત્યારે તે બાઈએ મારી ઉપર ઝપાઝપી કરી માર મારેલો અને મારી નાખવાની ધમકી પણ આપેલી. આ તરફ કહેવાતા સ્માર્ટ શહેર અને કહેવાતા સુરક્ષિત રાજકોટથી પણ આવા દ્રશ્યો સામે આવ્યા છે. રાજકોટના રૈયા રોડ પર ગુંડાઓએ એવો ઉપાડો લીધો કે રોડ પર હાહાકાર મચી ગયો. સદગુરુ કોમ્પ્લેક્સ પાસે વાહન અથડાવવા જેવી બાબતે મારામારી થઈ. લુખ્ખાઓએ આ વાતને એટલું મોટું સ્વરૂપ આપી દીધું કે પાઇપ અને ધોકા લઈને આવી પહોંચ્યા. લોકોને મારી મારી અધભૂમા કરી નાખ્યા. એવી બબાલ કરી કે આસપાસના લોકો ડરી ગયા અને રોડ પર દહેશત ફેલાવી. તો સંસ્કાર નગરીથી પણ અસંસ્કારી દ્રશ્યો સામે આવ્યા. વડોદરાને શોભે નહીં તેવી ઘટના ત્યાંથી સામે આવી છે. વડોદરામાં અસામાજિક તત્વોને જાણે કે કાયદાનો ડર જ નથી રહ્યો. શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોએ ખુલ્લેઆમ મારામારી કરી. માંજલપુરમાં ઈવા મોલ સામે પેટ્રોલ પંપના દ્રશ્યો છે, જ્યાં પેટ્રોલ પંપના કર્મચારીએ એક શખ્સને સિગારેટ પીવાની ના પાડતા મામલો બીચક્યો. પહેલા ઉગ્ર બોલાચાલી થઈ અને ત્યારબાદ વાત મારામારી સુધી પહોંચી. જે શખ્સને સિગારેટ પીવાની ના પડાઈ તેણે ફોન કરી પોતાના સાગરીતોને બોલાવ્યા. ત્યારબાદ આ શખ્સોએ પેટ્રોલ પંપ પર તોડફોડ કરી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ, જેમાં જોઈ શકાય છે કે કેટલાક શખ્સો એક શખ્સ પર હુમલો કરે છે. ઘટના સ્થળે હાજર મહિલા કર્મચારી વચ્ચે પડે છે. મામલો થાળે પાડવાની કોશિશ પણ કરે છે, પરંતુ આ શખ્સો કોઈનું સાંભળી નથી રહ્યા. મારામારીના પગલે પેટ્રોલ પંપ પર અફરાતફરી મચી ગઈ. આરોપીઓ ફ્રીડમ ગ્રુપ સાથે સંકળાયેલા હોવાનો દાવો છે. યુવાને પ્રેમ લગ્ન કરતા આખા પરિવારને સજા મળી. એમાંય 35 લોકોના ટોળાએ ઘરમાં બેફામ રીતે તોડફોડ કરી. આ ઘટના આણંદના સુંદલપુરાની છે, જ્યાં એક યુવાનને પ્રેમ લગ્ન કરવાની સજા તેના પરિવારને મળી છે. યુવતીના પરિવારે યુવાનના ઘર પર હુમલો કરી ઘરને વેરવિખેર કરી દીધું. દ્રશ્યોમાં જોઈ શકો છો કે ઘરમાં તોડફોડ પણ તેઓ કરી રહ્યા છે, જેમાં લોકોની ઈજા પહોંચી. યુવાને 3 વર્ષ પહેલા યુવતી સાથે ભાગીને કોર્ટ મેરેજ કર્યા હતા, જે વાતનો ખાર રાખી પરિવારે યુવાનના પરિવારને બરબાદ કરવાના સોગંદ લીધા. જે અંતર્ગત 30 થી 35 લોકોના ટોળાએ યુવાનના ઘરે પહોંચી તોડફોડ કરી, ગાળાગાળી પણ કરી હતી. આ મારામારીમાં મર્યાદાનું ચીરહરણ થયું. ગુંડા તત્વોએ લાકડી દંડાથી ગર્ભવતી યુવતીને પણ મારી. અસામાજિક તત્વોએ ઘરના માટલા પણ ફોડી નાખ્યા. આ તત્વોએ ઘરના દરવાજા પણ તોડી નાખ્યા. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો. રંગીલા રાજકોટમાં તો રીતસરના કાયદાના ધજાગરા ઉડ્યા છે. ધ્યાનથી જુઓ રાજકોટથી સામે આવેલા દ્રશ્યો. સ્ટંટબાજોએ હવે તમામ હદોનું ચીરહરણ કરી નાખ્યું. અત્યાર સુધી નબીરાઓ લવરમુછિયાઓ બાઇક પર એકલા બેસી રીલ્સના ચક્કરમાં સ્ટંટ કરતા હતા, પરંતુ આ વખતે તો સ્ટંટના શોખીનોએ તમામ હદો પાર કરી દીધી. એક એક્ટિવા પર 1, 2 કે 3 નહીં 6 લોકોએ સવાર થઈ બેફામ સ્ટંટ કર્યા. આ સાંભળી તમે બોલ્યા હશો કે શું મજાક કરો છો? જોઈ લો આ વિડીયો, જેનો પુરાવો છે. આ કોઈ મજાક નથી. એક એક્ટિવા બાઇક પર 6 લોકો સવારી કરી રહ્યા છે. વિશ્વાસ નથી આવતો ને? ગણી લો તમે જ. ચોંકી ગયા ને આ ખતરનાક વિડીયો જોઈને? આ વિડીયો રાજકોટના મોટા મહુવા રોડ પરનો છે, જ્યાં 6 લોકોએ રીલ્સના ચક્કરમાં એક 2 વ્હીલર પર સવારી કરી. એક્ટિવા પર 3 લોકો માંડ બેસી શકે છે, એના બદલે 6 લોકો ગોઠવાઈ ગયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક્ટિવા પર એક વ્યક્તિ પાછળ ગાદી નાખીને બેઠો છે. તેની આગળ 2 લોકો બેઠા છે. એક એક્ટિવા ચલાવે છે. તેના માથા પર એક વ્યક્તિ આરામથી બેસી ગયો છે. એક આગળ અને એક ઊભો છે. આ રીતે રીલ્સના ચક્કરમાં 6 લોકોએ ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાડ્યા, સાથે જ પોતાના જીવને પણ જોખમમાં મૂક્યા. અન્ય લોકોમાં દહેશત ફેલાવી. આ ઘટના પરથી સવાલ ઉભા થાય છે કે જેટલી જવાબદારી તંત્રની છે તેટલી જવાબદારી માતા પિતાની પણ છે. શું માતા પિતાને નહીં ખબર હોય કે તેમના સંતાનો શું કરી રહ્યા છે? બીજી તરફ આ ઘટના પોલીસના કડક કાર્યવાહીના દાવાને પોકળ સાબિત કરે છે. નબીરાઓ છાકટા બનીને બેફામ ડ્રાઇવિંગ કરી રહ્યા છે. પોલીસ તેમના પર લગામ કસવામાં નિષ્ફળ રહી છે. આ તરફ મહીસાગરથી પણ નફ્ફટ નબીરાઓની કરતૂત સામે આવી. જુઓ, જાણે કે તેમના પિતાશ્રીએ રોડ ખરીદી લીધો હોય તેમ આ નબીરો પોતાનો જીવ જોખમમાં નાખી રહ્યો છે, સાથે જ બીજાના જીવને પણ જોખમમાં મૂકે છે. ચાલુ બાઇક પર આ પ્રકારના સ્ટન્ટ મોતનું કારણ બની શકે છે, પરંતુ આ નફ્ફટોને સમજાવે કોણ? આ વિડીયો લુણાવાડાના પાનમ બ્રિજ પરનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ઓમ ગોસ્વામી નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી આ વિડીયો વાયરલ થયો છે। આ તરફ ગોધરા હાઈવે પર જાનૈયાઓ ભાન ભૂલ્યા, ચાલુ કાર પર ઊભા રહી અને ડાન્સ કર્યો। નફ્ફટ જાનૈયાઓનો આ વિડીયો પંચમહાલનો છે, જ્યાં લગ્નમાં જાનૈયાઓ ભાન ભૂલે છે। લગ્નની મજામાં જાનૈયાઓ એવા ભાન ભૂલ્યા કે જીવને પણ જોખમમાં મૂકી દીધા। ગોધરા વડોદરા હાઈવે પર જાનૈયાઓએ લગ્નના નશામાં ચૂર થઈ અને કાર પર ચઢી અને ડાન્સ કર્યો। કારમાં સવાર 5 થી 6 લોકોએ કારમાં ઊભા રહી અને ઠુમકા માર્યા, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું, રોડ પર સ્ટન્ટ કર્યો અને અન્ય વાહન ચાલકોને પણ મુશ્કેલીમાં મૂક્યા। ગોધરા વડોદરા હાઈવે માર્ગ ઉપરથી પસાર થઈ રહેલ એક જાનમાં જાનૈયાઓ કાર પર જોખમી રીતે સ્ટન્ટ કરતા દેખાય છે। પૂર ઝડપે પસાર થતી કારમાં યુવાનો લટકેલા છે, ડીજેના તાલે નાચી રહ્યા છે। દ્વારકામાં તો પ્રવાસીઓએ હદ કરી નાખી। ગોમતી નદી અંદર લોકોએ ઊંટ પર જોખમી સવારી કરી। દરિયાકાંઠે અડધા ડૂબેલા ઊંટ પર લોકોએ બેસી અને સવારી કરી। વડોદરાના હરણી હોનારત બાદ તંત્ર જાગ્યું ન હોય તેવું આ દ્રશ્યો પરથી લાગે છે। વધુ એક વખત તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે। દ્વારકા ખાતે ગોમતી ઘાટમાં ઊંટ પર પ્રવાસીઓને બેસાડી અને સવારી કરતા હોવાનો વિડીયો સામે આવ્યો છે। દ્વારકામાં ગોમતી નદી અંદર ઊંટ સવારી કરતા નજરે પડ્યા। ઊંટ માલિકો પૈસાની લાલચે લોકોના જીવ જોખમમાં મૂકે છે। હજારોની સંખ્યામાં યાત્રિકો દર્શન કરવા માટે આવે છે અને ત્યારે યાત્રાધામ દ્વારકાના ગોમતી નદી અંદર ઊંટ સવારી કરી લોકોએ પણ પોતાના જીવને જોખમમાં મૂક્યો, જેનો વિડીયો સામે આવતા તંત્ર સામે સવાલ ઊભા થયા। ઊંટ પર બેઠેલા પ્રવાસીઓ કોઈ કારણોસર નીચે પડે તો કોણ જવાબદાર, અને કોઈ દરિયામાં ડૂબી જાય તો પણ કોણ જવાબદાર, તેવા પ્રશ્નો ઊભા થયા છે। પોલીસ આંખ આડા કાન કરી મોટી દુર્ઘટનાની રાહ જોતી હોય તેમ લાગે છે। બીજી તરફ સમગ્ર ગુજરાતમાં પોલીસની રહેમ નજર હેઠળ બેફામ દારૂની રેલમ છેલ થઈ રહી છે તેવા આક્ષેપ સામાન્ય નાગરિકે લગાવ્યા છે। દરેક બોર્ડર પરથી દારૂ ગુજરાતમાં બે રોકટોક ઘૂસે છે। બુટલેગરો એટલા બેફામ થઈ ગયા છે કે તેઓને હવે ગુજરાત પોલીસનો ડર નથી। ગાંધી અને સરદારના ગુજરાતમાં ગલીએ ગલીએ બેફામ દારૂ વેચાય છે। હોશમાં જોશ ખોઈ બેસેલા બુટલેગરો હવે પોલીસ પર ભારે પડી રહ્યા છે। બાટલીના જોરે ખાખી પર ખોફ પણ જમાવે છે। અમદાવાદ સુરેન્દ્રનગર બાદ હવે વડોદરામાં બુટલેગરે પોલીસ પર હુમલો કર્યો અને પોલીસની આબરૂના ધજાગરા ઉડાડ્યા। વડોદરાના શંકરપુરામાં બુટલેગરે પોલીસ પર જીવલેણ હુમલો કર્યો। શંકરપુરામાં પોલીસ દારૂના અડ્ડા પર દરોડા પાડવા માટે ગઈ હતી અને ત્યારે દારૂ સપ્લાયર બુટલેગરે પોલીસને પછાડીને તેના પર હુમલો કર્યો। શંકરપુરા ગામે દારૂનું કટિંગ થવાની બાતમી મળી હતી, જેના આધારે જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જવા માટે રવાના થઈ। ગામના સરપંચ અને તેના બે પુત્રો તેમના પર તૂટી પડ્યા। કોન્સ્ટેબલને પછાડી ગળું દબાવી માથા પર હુમલો કર્યો, પોલીસની હત્યાનો પ્રયાસ કર્યો। કે ભાઈ ઇંગ્લિશ દારૂની ગાડી આ ગામમાં આવવાની, એલસીબીના જે ભૂપતભાઈ હતા એ બાતમી આધારે ત્યાં ગયા, ત્યારે એક થાર ગાડી હતી અને એને રોકીને એમણે જોયું કે અંદર મુદ્દામાલ હતો। એ દરમિયાન અહીંયા ત્યાં જે બીજા જે છોકરાઓ મહેશ કરીને છે, સરપંચ છોકરા બે હતા અને આ લોકોએ એમને ઝપાઝપી કરીને એમાં માથામાં કડું મારી દીધું હતું। તે બાબતે તાત્કાલિક ગુનો દાખલ કર્યો હતો અને કડું માર્યું દરમિયાન જે સરપંચ છે એના બે છોકરાઓએ એમના ઉપર છાતી ઉપર ચડી ગઈ, પગ મારી નાખવાની કોશિશ કરી। તો સુરેન્દ્રનગરના પાટડીમાં ફરી એકવાર દારૂબંધીના કાયદાના લીરે લીરા ઉડ્યા છે। ફરી એકવાર બુટલેગરોએ પોલીસને પડકાર ફેંક્યો। પાટડીના ખારાઘોડા વિસ્તારનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં રહેણાંક મકાનમાં એક શખ્સ દારૂ વેચતો હોવાનો દાવો કરાયો છે। વિડીયોમાં જોઈ શકાય છે કે એક શખ્સ પોતાના મકાનમાંથી દેશી દારૂ જેવું કોઈ પ્રવાહી જોવા મળી રહ્યું છે। ગ્રાહકને તે પોટલી આપી રૂપિયા ગણી રહ્યો છે। બીજી તરફ ગ્રાહક સફેદ થેલીમાંનું પ્રવાહી લઈને જતો રહે છે। ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। અમે એ પણ પુષ્ટિ નથી કરતા કે પ્રવાહી દેશી દારૂ છે। મહત્વનું છે કે ખારાઘોડા વિસ્તારમાં દેશી દારૂ વેચાતો હોવાની રજૂઆત સ્થાનિકોએ અનેકવાર કરી છે। સ્થાનિકો વારંવાર માંગણી કરી ચૂક્યા છે કે પોલીસ દરોડા પાડે છે અને બુટલેગરોને ઝડપી લે છે। આવી માંગણી વચ્ચે જ આ વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે। તો રાજકોટમાંથી ટ્રકમાંથી દારૂ પકડાયો। જે જગ્યાએથી દારૂ પકડાયો તે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ। બુટલેગરોએ પોલીસથી બચવા માટે દારૂ ઘુસાડવાનો નવો કિમિયો અજમાવ્યો।
પોલીસ પણ માથું ખંજવાળતી રહી ગઈ, કેમ કે રાજકોટના ગોંડલ ચોકડી નજીક આજી ડેમ પોલીસે ટ્રકમાંથી દારૂ ઝડપી પાડ્યો. આરોપીએ ટ્રકની નીચે દારૂખાનું બનાવ્યું હતું, જેનો ઉપયોગ દારૂની હેરાફેરી માટે થતો હતો. ટ્રકની નીચે બનેલા ચોરખાનામાંથી 618 બોટલ દારૂ પોલીસે ઝડપી પાડી છે. પોલીસે દારૂના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી. સવાલ એ છે કે શું ગુજરાત પોલીસના અધિકારી અને જવાનો માત્ર મૂક પ્રેક્ષક જ બની રહેશે? કેમ આવા આવારા તત્વો પર પોલીસની પકડ નથી? કેમ આતંક મચાવતા પહેલા લોકોને પોલીસનો ડર નથી લાગતો? આ તમામ સવાલો ગુજરાત પોલીસના જવાનોએ પોતાની જાતને કરવા જોઈએ. તેઓને ખુદને સવાલ થવો જોઈએ કે કેમ લુખ્ખા તત્વોને તેમનો ડર નથી? થોડી શરમ પોલીસમાં બચી હોય તો આવા તત્વોને એવી સજા આપો કે આ જીવન આવું કરવાનું વિચારે જ નહીં. બટાકા પકવતા ખેડૂતો પર આ વર્ષે એટલી આફત આવી પડી છે કે હવે બટાકા પકવતો ખેડૂત ખુદ કંટાળીને કહી રહ્યો છે કે જો આ વખતે સરકાર બટાકાના સારા ભાવ નહીં આપે તો બટાકાની ખેતીને તેજી દઈશું, છોડી દઈશું. અને આવો ગંભીર અવાજ બીજે ક્યાંયથી નહીં પરંતુ ગુજરાતના બટાકાના હબ ગણાતા બનાસકાંઠાથી ઉઠી રહ્યો છે. ત્યારે જુઓ આ અહેવાલમાં બટાકા પકવતા ખેડૂતો પર કઈ નવી આફત આવી છે. ફરી એકવાર ખેડૂતોને ફટકો. બટાકાના ઓછા ઉત્પાદન વચ્ચે વધી ખેડૂતોની ચિંતા. બટાકા સંગ્રહ કરવાના ભાડામાં વધારો. કોલ્ડ સ્ટોરેજના ભાડામાં ધરખમ વધારો. કોણ છે આ ખેડૂતોના દુશ્મન? કેમ એક તરફ પાકના ભાવ નથી મળતા, ખેડૂતોને બીજી તરફ કોલ્ડ સ્ટોરેજના ભાડામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે? આપણને સૌને ખ્યાલ છે, ખેડૂતોને સારા ભાવ ન મળે તો ખેડૂતો મોટા ભાગે પાક સંગ્રહ કરી રાખે છે. જ્યારે ભાવ સારો મળે ત્યારે તેને વેચે છે. જેમાં ઘણા પાક એવા હોય છે જેને ઘરમાં રાખી શકાય, જેમ કે ધાન્ય પાકોને ખેડૂતો પોતાના ઘરમાં રાખી શકે છે. કપાસનો પણ ખેડૂતો ઘરમાં સંગ્રહ કરે છે. પરંતુ બટાકા સહિત અનેક શાકભાજી એવા છે જેને કોલ્ડ સ્ટોરેજમાં જ રાખવા પડે છે, નહીતર તે ગણતરીના દિવસોમાં બગડી જાય છે. ત્યારે આજે વાત એ બટાકાની કરવાની છે, જેનો સંગ્રહ કરવો હવે ખેડૂતોને મોંઘો પડી રહ્યો છે. અને એ પણ ગુજરાતમાં. વાસ્તવિકતા એવી છે કે બટાકા માટે સૌથી વધુ કોલ્ડ સ્ટોરેજનો ઉપયોગ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો કરે છે. બનાસકાંઠા જિલ્લામાં બટાકાનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે. બનાસકાંઠાને બટાકાનું હબ ગણાય છે. ચાલુ વર્ષે મોંઘા બિયારણ અને ખાતરનો ઉપયોગ કરીને ખેડૂતોએ બટાકાનું વાવેતર કર્યું. તેવામાં બનાસકાંઠાના કોલ્ડ સ્ટોરેજ એસોસિએશને ખેડૂતોના હિત નહીં પરંતુ પોતાના હિતમાં નિર્ણય કરી બટાકા સંગ્રહ કરવાના ભાડામાં વધારો કર્યો, જેથી કહી શકાય કે ખેડૂતો પર પડ્યા પર પાટું જેવી સ્થિતિ છે. કટ્ટા દીઠ કોલ્ડ સ્ટોરેજ એસોસિએશને ભાવ વધારી દેતા ખેડૂતોનું કહેવું છે કે બટાકામાં ખર્ચ વધુ છે, આવક ઓછી છે. આ ભાવ વધારો તેમને પાયમાલી તરફ ધકેલી રહ્યો છે. આ વખતે બટાકાની જેવી શરૂઆત થઈ છે, એમાં એક તો લેટ બ્લાઇટ આવ્યું છે. બટાકાના ઉત્પાદનો પર મોટો ઘટાડો દેખાઈ રહ્યો છે. જેવા સમયે સ્ટોરવાળાઓએ એમની મિટિંગ કરી અને કટ્ટા દીઠ 10 રૂપિયા ભાડું વધાર્યું છે. તો ખરેખર છેલ્લા 5 વર્ષથી બટાકાના ભાવ એના જ છે અને સ્ટોરવાળાઓએ 3 થી 4 વખત જે એમના ભાવ વધારો કર્યો છે, તો ખરેખર ખેડૂતોને ખૂબ મોટું નુકસાન પડશે. અને ગયા વખતે 12.5 રૂપિયા ગ્રેડિંગના ભાવ વધાર્યા હતા, આ વખતે કટ્ટા દીઠ 10 રૂપિયા ભાડું વધાર્યું છે. તો એ લોકોએ 3 તો સિસ્ટમો કરી છે અલગ અલગ રીતે. ખેડૂતોને ખરેખર ખૂબ આ વખતે ઉત્પાદનમાં પણ નુકસાન છે અને બટાકાના જે ખર્ચા પણ વધારે હતા, ખાતર બિયારણ મોંઘા હતા. જેવા સમયે ખેડૂતની પડતા ઉપર પાટું છે. એક તરફ બટાકાના પોષણક્ષમ ભાવ ન મળતા બટાકાની ખેતીથી ખેડૂતોને આર્થિક નુકસાની ભોગવવી પડે છે. તમે વિચાર કરો કે બટાકાના વાવેતરમાં ખેડૂતોએ બિયારણ, ખાતર, મજૂરી ખર્ચ, ડીઝલ, દવા સહિતનો ખર્ચ કર્યો, પરંતુ ઉત્પાદન મેળવ્યા બાદ પણ તેને સાચવવાનો ખર્ચ માથે પડે છે અને ખેડૂતોને હવે તે પોસાય તેમ જ નથી. કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા દર વર્ષે બેઠક બોલાવી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાય છે, જેમાં બટાકાના ભાવ સંગ્રહ માટે ભાડા બાબતની ચર્ચા, લેબર, ફોગિંગ, ગ્રેડિંગ સહિતની ચર્ચા થાય છે.
તાજેતરમાં ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની બેઠક યોજાઈ, જેમાં જિલ્લાના 200 કોલ્ડ સ્ટોરેજના સંચાલકો ઉપસ્થિત રહ્યા. ગત વર્ષે 31 ઓગસ્ટ સુધી પ્રતિ કિલો ₹2 હતા, જેનો વધારો કરી પ્રતિ કિલો ₹2.20 કરવામાં આવ્યા, એટલે કે કિલોએ 20 પૈસાનો વધારો. જ્યારે 30 નવેમ્બર સુધી પહેલા પ્રતિ કિલો ₹2.40 હતા, જેમાં 20 પૈસાનો વધારો કરી પ્રતિ કિલો ₹2.60 કર્યા. આમ બંને ભાડામાં 20 પૈસાનો વધારો કરતા ખેડૂતોને 50 કિલોના એક કટ્ટાએ ₹10નો વધારો ચૂકવવો પડશે. સાથે જ પ્રતિ કટ્ટાએ ₹12.50 ગ્રેડિંગ ચાર્જ અલગથી વસૂલવાનો નિર્ણય કરાયો છે. એટલે કે બટાકાના 50 કિલોના કટ્ટાએ ₹22.50નો વધારો. જે વધારો ખેડૂતોની હાલત કફોડી કરી રહ્યો છે, જેથી નારાજગી વ્યક્ત કરતા ખેડૂતોએ કહ્યું કે આ લોકોને ખેડૂતોની પડી નથી, માત્ર પોતાના સ્વાર્થ માટે લોકોએ કોલ્ડ સ્ટોરેજ ઉભા કર્યા છે. જે રીતે કોલ્ડ સ્ટોરેજવાળા ભાડા વધારી રહ્યા છે, દર વર્ષ ભાડા એમના વધતા જાય છે. એના કારણે ખેડૂતને તો નુકસાન ખેતીમાં જાય છે, અને વધતા કોલ્ડ સ્ટોરેજમાં માલ મૂકે એનાથી પણ એને નુકસાન જ જાય છે. એટલે જો ખેડૂત આવી રીતે કોલ્ડ સ્ટોરેજવાળા જો ભાવ વધારતા જશે તો ખેડૂતને બહુ કપરી પરિસ્થિતિ આવવાનો સંભાવના છે. દિવસે ને દિવસે બટાકાની ખેતી મોંઘી થઈ રહી છે. ભાવ પણ પૂરતા ન મળતા ખેડૂતોમાં અપાર નારાજગી છે. સાથે જ ખેડૂતોનું કહેવું છે કે હવેની બટાકાની ખેતીમાં પહેલા જેવું ઉત્પાદન પણ નથી મળતું. બટાકાની સાઈઝ પણ પહેલા જેવી નથી રહી. આપને જણાવી દઈએ કે વર્ષોથી બટાકાની ખેતી કરતા ખેડૂતે ન્યૂઝ 18 પર કહ્યું કે છેલ્લા 20 વર્ષમાં બટાકાની ખેતીમાં ખર્ચ 4 ગણો વધ્યો છે, પરંતુ બટાકાના ભાવમાં માત્ર 2 ગણો જ વધારો થયો છે. આમાં કેમ સંતુલન યાર્ડ દ્વારા કે સરકાર દ્વારા નથી જળવાતું. બટાકાની સાઈઝ નથી બની, બટાકાનો ઉતારો ઓછો મળે છે, અને પાછોતરો સુકારો આવી ગયો. એના કારણે બટાકામાં ખૂબ ઓછું ઉત્પાદન મળે છે. એ તો મારે પડી વધતા કોલેસ્ટ્રોલવાળાએ ભાડા ચડાવી દીધા. ખેડૂતો બેવીનો મારે દર સાલ 5 વર્ષથી બટાકામાં ભાવ નથી મળતા. અને બીજું કે 5 વર્ષથી ખેડૂતો પેલા કોલ્ડ સ્ટોરેજવાળા દર સાલ ભાવ ચડાયા જાય છે. કટ્ટે ગ્રેડિંગમાં ભાવ ચડાવે, કોઈ ભાડામાં ભાવ ચડાવે. હાલ જિલ્લામાં ચાલુ વર્ષે 200 કોલ્ડ સ્ટોરેજ કાર્યરત છે. 3.15 કરોડ કટ્ટા સહિતની કેપેસિટી છે, અને ત્યારે ભાડા વધારાના કારણે ખેડૂતોને આ વર્ષે અંદાજિત 31.5 કરોડ વધારાના ચૂકવવા પડશે. આ અંગે કોલ્ડ સ્ટોરેજના એસોસિએશનના પ્રમુખ ફૂલચંદભાઈ માળીનું કહેવું છે કે વર્તમાન સમયમાં વીજ દરોમાં થયેલા વધારા અને મજૂરી ખર્ચમાં થયેલા વધારાના પગલે ભાવ વધારો કરાયો છે. લાઇટ બિલ અને લેબર વર્કમાં વધારો થવાના કારણે આંશિક 20 પૈસા જેવો પર કિલોએ સ્ટોરેજ રેન્ટમાં વધારો કરવામાં આવેલ છે. ગયા વર્ષે બી આંશિક ભાવ વધારો થયો હતો. જે ખર્ચા જે પ્રમાણે વધતા હોય પેરેલલી એ પ્રમાણે ભાવ વધારો થયેલો હતો. સવાલ અહીંયા એ જ છે કે ઓ સાહેબો, આ વધારો તમારા માટે આંશિક હશે, પરંતુ ધરતીપુત્રો માટે આ વધારો કોઈ મોટા આર્થિક ફટકાથી ઓછો નથી. હવે જોઈ રહ્યું કે સરકાર ક્યારે ખેડૂતોને આ સમસ્યામાંથી ઉગારે છે. જો કોઈ પગલાં સરકાર નહીં લે તો આ રીતે જ બેફામ ભાવ વધારો થતો રહેશે, ખેડૂતો પર બોજ વધતો રહેશે. બાકી એક વાત તો નક્કી છે, આગામી સમયમાં બટાકાને લઈ આવી પરિસ્થિતિ યથાવત રહેશે તો બટાકાની ખેતી તરીકે જાણીતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બટાકાના બદલે અન્ય ખેતી કરતા થઈ જશે. તો એક તરફ જ્યારે બટાકા વેચવા જાય છે ત્યારે ભાવ નથી મળતા, અને જ્યારે તેઓ સ્ટોરેજમાં રાખવા જાય છે ત્યારે ખેડૂતો પાસેથી વધારે ભાવ લેવામાં આવે છે, એટલે કે ભાડું લેવામાં આવે છે, અને ખર્ચ પણ વધારે લેવામાં આવે છે. તો ખેડૂતો બસ એ જ માંગ કરી રહ્યા છે કે આ ભાવને કંટ્રોલમાં કરવામાં આવે. જોવાનું રહેશે કે સરકાર હવે કઈ રીતે તેમાં હસ્તક્ષેપ કરે છે અને ખેડૂતોની વાહરે આવે છે. ગ્રાઉન્ડ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.